જગન્નાથ મંદિરેથી ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાનું વિધિવત રીતે પ્રસ્થાન થઈ ચૂક્યું છે. યાત્રાના પ્રારંભે ગજરાજ બાદ વિવિધ ટેબ્લો સભર ટ્રક પણ યાત્રાના માર્ગે નીકળી ચૂકી છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં સામેલ ભજન મંડળીમાં વિવિધ થીમ જોવા મળી છે. રથયાત્રામાં વહેલી પરોઢે મંગળા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મંગળા આરતીમાં ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ મંદિરના મહંત દિલીપદાસજીના હસ્તે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા, ભાઈ બલરામની પ્રતિમાઓને ગર્ભગૃહમાંથી વિધિવત બહાર લાવી ત્રણેય ભવ્ય રથોમાં બિરાજમાન કરવામાં આવી હતી. પરંપરાગત પહિંદ વિધિ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ ભગવાન જગન્નાથના રથને ખેંચીને યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. મંદિર પરિસર અને સમગ્ર શહેર જય જગન્નાથ તેમજ જય રણછોડ માખણચોળના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યું હતું. વહેલી સવારથી જ હજારો શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન માટે ઉમટી પડ્યા હતા અને પ્રથમ રથ મંદિરના પટાંગણમાંથી બહાર નીકળતા ભક્તોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. સ્ટોરી રિપોર્ટ.